ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે તમને સવાર સવારનો બ્લોગ બતાવશું નહીં। તો ચલો રાજભાઈ શું કરે છે જોઈએ। રાજો શું કરે બેટા? તો રાજભાઈ અમારા રેડી થઈ ગયા છે અને જો રાજુભાઈ નાસ્તો કરી રહ્યા છે ભાઈ। અને તડકાની મોજ તો લેવાની જ, કેમ કે શિયાળો છે હમણાં એટલે। તો ચલો। તો અમારા સિસ્ટર ઇન લો જો ગાયો બહાર લે છે બધી। તો સવાર સવાર જો આ બધું કામ તો કરવું જ પડે। તો ગાય લઈ લીધી બહાર, હજી તો લેવી પડશે, હજી તો એક બે જ લીધી છે। તો ગાઈસ પપૈયું ખાવું હોય તો આવતા રહો। બહુ મીઠું છે। ચલો રાજને જોઈએ, રાજ શું કરે। જો ભાઈ રાજભાઈ અમારા પપૈયા ખાય હે બધા પપૈયા જ ખાય। જો બધા પપૈયા જ ખાય। જો લતા ખુદ ખાય છે પપૈયું। હું તો ખુદ ખાય પપૈયું। હું તો ખાઉં છું। હા એ તો હાય ગાઈસ, અમે આવી ગયા છીએ તબેલામાં। તો ચલો આપણે તબેલામાં શું કરવાનું ખબર દેખાય? એને સાફ કરવાનું। તો ચલો કરીએ। તો ચલો ગાઈસ। મારું સિસ્ટર ઇનલોની હેલ્પ કરાવું છું હું। હા એકલા સિસ્ટર ઇનલો કરે ને મેં કરાવું। આ કામ નતું કરવાનું પણ કરું કરી દઉં। પછી બતાવીશ મેં કેવું સાફ કર્યું એ બતાવીશ। અહીંયા પાણી ના જાય ને એટલા માટે। ગાઈસ મેં સાફ કર્યું, તમને બતાવું। દેખાય? હજી બતાવું। દેખાય? હજી બતાવું। જોઈ લો, હવે તમને હરખું બતાવું। વેઇટ વેઇટ, અહીંયા ભેગું કર્યું, અહીંયા ભેગું કર્યું। આ એકદમ મસ્ત થઈ ગયું। હવે જો અહીંયા જો થઈ ગયું ક્લીન। આ લોકોને એવું જ કર્યું, જો થઈ ગયું। અહીંયા બી એવું જ કર્યું, જો થઈ ગયું। આને તો એટલું સાફ કરીને આલે ને તોય નહીં ગમતું, બોલો। આટલું કરીને આલો ને તો કોઈ ગણતર નહીં હે, વિચાર કરો। ચલો તમે લોકો ધોવો ભાઈ આવતા। તપેલું ધોઈ રહ્યા છીએ, થોડી હેલ્પ કરાવીએ છીએ। તો તમારે ધોવો તો આવતા રહો। બે દિવસે તપેલું ધોવાય ભાઈ। તો અમારે ભેંસ પાણી પીવા આવતી રહી है। જુઓ આજ હું નહીં પાતી હો ભાઈ, હું તો ખાલી તમને બતાવવા આવ્યું ભેંસ કે પાણી પીવા આવતી રહી। જોઈ લો। જો ગાઈસ અમારા ખેતરમાંથી રીંગણ તોડી લાયા, તો આજે બનાવવાનું છે શું સંભારિયા બનાવવાના है। તો ભાઈ રીંગણ ભરાઈ ગયા છે, તો હવે આપણે વઘારી દઈએ। ચલો તો ગાઈસ અમે બેસી ગયા છે વઘારવા માટે। જો તો આજ તો અમારા દિરાણીએ મને જબરજસ્તી બેસાડી દીધા વઘારવા માટે। તો ચલો વઘારી દઈએ। તો ગાઈસ વઘાર દીધા છે, તો હવે ચડી જાય એટલે ખાવાના જ છે। જો ખેતરમાંથી મેથી લાવીએ અને અમારે સૂકવવાની है। કઈ કહેવાય? કશ્મીરી મેથી। તો જોઈ લો ગામડાની મજા જુઓ ભાઈ, મેથી। હા તો ગાઈસ ચલો જમવા। લો રાજ, પહેલાં આપણે રાતને ખવડાવી દઈએ પછી પીટુ શું કરે? અલા અલા કરે।
ઓ મારો છોકરો હૂતો હે હા બેટું હેચા પાપડ કરું લે બીજા એમ લઈ મારો છોકરો હેસ્યો નહીં બસ અલા 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 મારા રાજુ હુઈ જાય હાડ કૂતરા હુઈ જા મારો દીકરો ડાયો હુઈ જા કોઈ અવની તો નહીં હુરાવ્યું આપણે તું હુઈ જા હા બેટા તું આપણે સારું જ તો આપણે જ ગોળ્યું હોય હા તું તારે હુઈ રે સાગર કાકો હેસે હતા ને તમે હેસો અમારા અન્નુ જોડે અમે હુઈ ગયા છીએ રાજભાઈ અહીંયા બેઠા છે અન્નુ રાજો ભાઈ એમાં રાજભાઈ ઊંઘમાંથી ઉઠીને આવ્યા છે રાજની હેરસ્ટાઈલ જો માથાની રાજુ હા બસ 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 નહીં લેતી નહીં લઉં વિડીયો નહીં લેતી તારો બંધ કરી દીધો તો ગાઈસ અમે સાર વાઢવા આવી ગયા છીએ તો ચલો વાઢી દઈએ આજ તો 4 વાગવા આવ્યા રાજભાઈ દેખાય કે દેખાય બેઠો તો રાજભાઈ જોડે જ છે ચલો તો વાઢી દઈએ સાર તો 4:30 થઈ ગયા છે અને આપણે પહેલું તગારું છે છાણનું બોલતા નહીં આવડજો તો નાખી દીધું છે તો આપણે ફટાફટ છાણ નાખી દઈએ આજ તો ભાઈ મોડું થઈ ગયું છે અને આજે ખેતરનું વાતાવરણ તમે જોઈ શકો છો જુઓ દેખાયું તો વાતાવરણ તો ભાઈ સારું છે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ચલો નાખી દઈએ છાણ ફટાફટ મારો રૂમાલ પડી ગયો ચલો ગાઈસ પોપટ જો ક્યાં જાય તું રાજ ટમાટી લેવા જાય કે ખેતરમાં ના આપણે ભેગા લેવા નહીં જાવ તું જા તો તું ડોલ પકડીને ભરજે પી હો આપણે બે નહીં ભરા તું એકલો જા ને મારે કોમ હે મારે સોન નાખવાનું હોય હા તું ફટાફટ આવ ટમાટર લઈને ભાઈ આપણે શાક બનાવો હા બાય 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 તો બોલ તો 5 વાગી ગયા છે તો આપણે તગારું ધોઈ દઈએ ફટાફટ ચલો તગારું ધોઈ જાય અરે તો રાજ આવ્યો ચલો આપણે રાજને ધોઈ દઈએ પહેલાં શું કરે ગાઈસ જો અમારો રાજ ટમેટા લઈને આવ્યો ટમેટા ક્યાંથી લઈને આવ્યો બેટા બતાવો યો માં આટલા નાના નાના ટમેટા કેમ તોડી નાખે અમારા દીકરા પણ તે નાના નાના તોડી નાખ્યા હવે હું તો શાક બનાવીશ પણ તે નાના ટામેટા તોડ્યા બેટા પણ હવે મોટા ના થાય તે તોડી નાખે પછી થોડી મોટા થાય બતાવજે હાથમાં બતાવજે કેટલા ટમાટર રે તો હવે એનું શાક બનાવવાનું કોણ ખાશે એમાં છોકરો કેટલું કોમ કરે હા 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 મેલો બરા હું બનાવું પૂરો બેટા પ્રોસેસ તો તમે જોઈ જ છે તો આજે સાંજની પ્રોસેસ જોઈ લઈએ કે અમારું ડેલી રૂટીન શું છે સાંજનું તો આ તો સાફ થઈ ગયા ગાય ધોવાય છે પછી દૂધ ભરી દીધું તમને ભેંસ ધોવાની હતી એ બતાવી નહીં જો ભેંસ ધોવાય છે જો એક બાજુ દૂધ અને બીજી બાજુ ચા મૂકી દીધી છે તો ગાઈસ આપણે બનાવવાનું છે કાચા ટમેટાનું અને ડુંગળીનું શાક તો ચલો બનાવી દઈએ
તો ભાઈ જેને જેને રોટલા ખાવા એ આવતા રહો. બની ગયા છે, એક ચૂલા ઉપર ચડેલો જ છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાઈઝ અમારું બધું કામ પતી ગયું છે અને આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારે પથારી ગ્રહણ કરવાની છે એટલા માટે. તો અમારો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. આશા કરી છીએ તમને સારા સપના આવે અને તમારી રાત બહુ સારી જાય. બાય.